હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। હોળી અને ધૂળેટીની આપ અને આપના પરિવારને મારા તરફથી શુભેચ્છાઓ। આજે મેં ફ્યુઝ બાર ચોકલેટ બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। એના માટે આપણે 2 કપ સિંગના દાણા લીધા છે, મગફળીના દાણા। એને આપણે સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે શેકી લેવાના છે। આપણે ઉપરની છાલ કાઢવાની છે, એટલે સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકી લઈશું। થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, આપણે ચેક કરી લઈએ। તો હજી થોડી વાર આપણે એને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। આપણા સિંગના દાણા શેકાઈ ગયા છે। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડા કરવા માટે સાઈડમાં રાખી દઈએ। હવે આપણે સેમ પેનમાં એક કપ જેટલી બદામ લઈશું। એને પણ આપણે સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું। એમાં 1 ચમચી આપણે ઘી એડ કરી દઈશું। આપણે ઘીમાં બદામને શેકી લઈએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। 3 થી 4 મિનિટ પછી આપણી બદામ પણ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને અડધો કપ જેટલા આપણે મમરા લીધા છે, એને પણ આપણે શેકી લેવાના છે, જેથી એની અંદરનું મોઇસ્ચર હોય તો એ નીકળી જાય। આપણા મમરા પણ શેકાઈ ગયા છે અને આપણા સિંગના દાણાને આપણે છાલ કાઢી અને એકદમ ચોખ્ખા કરી લીધા છે। હવે આપણે દાણાને આ રીતે આપણે કટ કરી લેવાના છે, મોટા મોટા। એનો ભૂક્કો નથી કરવાનો, પણ આપણે ચોપ કરવાના છે। આ રીતે આપણે બધા જ દાણાને ચોપ કરી લીધા છે। હવે આપણે બદામને પણ મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ। આપણી બદામ પણ કટ થઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં બદામ, સિંગના દાણા અને મમરા ત્રણેય મિક્સ કરી લઈએ અને એને સાઈડ પર રાખી દઈશું। હવે આપણે જેમાં ચોકલેટ બનાવવાના છે, એને સ્ક્વેર મોલ્ડ લીધું છે, એને આપણે બટર પેપર લગાવી અને ઘીથી ગ્રીસ કરીને સાઈડ પર રાખી દઈશું। એક પેનમાં આપણે અડધો કપ ખાંડ લઈશું, એમાં આપણે અડધાથી અડધો કપ પાણી લઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। સ્પિંચ જેટલું સોલ્ટ એડ કરી દઈશું અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। ચાસણી થતા બિલકુલ વાર નહીં લાગે, એટલે થોડી વાર આ રીતે બબલ્સ આવે એટલે આપણે ચેક કરતા રહેવાનું કે આપણો એક તાર અથવા તો અડધાથી એક તાર થાય છે ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણો એક તાર આ રીતે થવા લાગ્યો છે તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને જે આપણે મિશ્રણ રેડી કર્યું છે એ એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણે એક તારની જ ચાસણી લઈશું, વધારે નહીં લઈએ, નહીં તો આપણી ચોકલેટ એકદમ કડક બની જશે। આ રીતે આપણે સરસ રીતે એક લેયર બનાવી દેવાનું છે। હવે આપણે ડાર્ક અને મિલ્ક ચોકલેટને ચોપ કરી લઈશું અને ડબલ બોઇલરથી આપણે ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે અને ઉપરનું લેયર આપણે ચોકલેટનું કરીશું। તો આપણી ચોકલેટ કટ થઈ ગઈ છે। હવે આપણે ગરમ પાણી નીચે રાખી અને એને મેલ્ટ કરી લઈશું। 2 થી 5 મિનિટમાં જ આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જશે। તો હવે આપણે આની ઉપર એક ચોકલેટનું લેયર કરી લઈએ, સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ। ઉપર આપણું ચોકલેટનું લેયર એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે ચોકલેટને આ રીતે ઉપરથી ડિઝાઇન કરી દઈશું અને ફ્રીજમાં 10 થી 15 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું। 10 થી 15 મિનિટ પછી આપણી ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને રેડી પણ થઈ ગઈ છે। હવે આપણે એને બટર પેપરથી અલગ કરી લઈશું। આપણે બટર પેપર ઉપર થોડું ઘી લગાવ્યું હતું, એટલે આપણી ચોકલેટ એકદમ સરસ રીતે ઇઝીલી બટર પેપરથી અલગ થઈ જશે। જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત ચોકલેટ બની હતી અને સાચે જ દોસ્તો ખાવામાં ખૂબ જ સરસ બને છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે ચોકલેટમાં કટ્સ લગાવી દઈશું।
આપણી ચોકલેટ એકદમ પરફેક્ટ બની છે. ઉપરનું લેયર અને નીચેનું લેયર એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગયા છે. આપણે એને બ્રેક કરીને પણ જોઈ લઈએ. એકદમ બાર જેવી જ ફ્યુઝ બાર રેડી થઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.